દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતમાં હાલ તહેવારોની સિઝન ચાલી રહી છે, ત્યારે કોઈ અઘટિત ઘટનાઓ ન બને તે માટે પોલીસ દ્વારા શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ છે। તો સુરતના ઉધના પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક મળી હતી। એપ્રિલ મહિનામાં હાલ અનેક તહેવારો આવી રહ્યા છે। મુસ્લિમોની રમઝાન ઈદ સાથે ચૈત્ર નવરાત્રી સહિતના તહેવારોને લઈ અસામાજિક તત્વો કે કોઈ ભાંગ ફોડિયા તત્વો અસામાજિક પ્રવૃત્તિ ન કરે તે માટે પોલીસ પણ એક્શનમાં આવી ગઈ છે। ત્યારે ઉધના પોલીસ દ્વારા ઉધના પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠક મળી હતી, જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો, મોભીઓ સહિતનાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। તો પોલીસ દ્વારા તમામને હર્ષોલ્લાસ સાથે કોમી એકતાના માહોલમાં ભાઈચારા સાથે તહેવારોની ઉજવણી કરવા જણાવ્યું હતું। આજરોજ ઉધના પોલીસ સ્ટેશન ખાતે આગામી દિવસોમાં 10 તારીખે ચેટીચાંદ, 10 કે 11 તારીખે રમઝાન ઈદ, 14 તારીખે આંબેડકર જયંતિ, 17 તારીખે રામનવમી, 21 તારીખે મહાવીર જયંતિ અને 23 તારીખે હનુમાન જયંતિ, આમ ઘણા બધા અલગ અલગ તહેવારો આવી રહ્યા છે। એ તહેવારોની શાંતિપૂર્ણ રીતે ઉજવણી થઈ શકે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે, એ બાબતને ધ્યાનમાં રાખી અને હાલે મહેરબાન ઇન્ચાર્જ CP સાહેબ અને DCP ઝોન 2 સાહેબની સૂચના અનુસાર શાંતિ સમિતિના સભ્યોને બોલાવવામાં આવ્યા હતા અને તેમની સાથે વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવી અને આ તહેવારો કઈ રીતે શાંતિપૂર્વક ઉજવી શકાય એમના તરફથી જે પણ સૂચનો હતા એ સૂચનોની નોંધ રાખવામાં આવી, એમની સાથે ચર્ચા કરી અને આ તહેવારોની ઉજવણી વધારે સારી રીતે કઈ રીતે થઈ શકે એ બાબતે ચર્ચા બાદ અમુક જે પ્રોગ્રામ છે એનું આયોજન કરવામાં આવ્યું છે, બંદોબસ્તનું આયોજન કરવામાં આવેલું છે અને હાલ ખૂબ સરસ રીતે તહેવારોની ઉજવણી થઈ રહી છે। એ જ રીતે આ માહોલ બનેલો રહે અને લોકસભા ચૂંટણી 2024 પણ આગામી દિવસોમાં આવી રહી છે, એટલે નાનામાં નાની બાબતોનું ધ્યાન રાખી અને આ તહેવારો સંદર્ભે બંદોબસ્ત અને વ્યવસ્થાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।